ગમે તેવી ભક્તિ હોય, કદાચ ગમે તેવી, બહુ સૂક્ષ્મ વાત છે, પણ એ ભક્તિ જો મોટા પુરુષ પાસે સરળ ના થવા દે ને, એ ભક્તિ સ્વભાવ બને. શું બને? હા, પછી મોટા પુરુષ અડે નહીં, કર્યા કરો ભક્તિ. તો એટલે આપણે તો બે હાથ જોડીને આપ કો એમ એ કરીએ, પછી એની મરજી સમજાય. શું સમજાય? પછી મરજી સમજાય, એમને ના સમજાય. પહેલાં તો ફિઝિકલી તમારે સરળતાથી વર્તવું પડે જ, પછી એની મરજી સમજાય. પછી એનું આંખ ફરે ને એમ આપણું દેહ ફરે, આપણું મન ફરે. આમ ધજા નહીં હોતી, પવન આવે તો કેવી લહેરાય છે, આ બાજુ ને આ બાજુ, આ બાજુ ને આ બાજુ, આ બાજુ તો એવું થાય છે નહીં? એની કોઈ દિશા હોય છે? આપણે મોટા પુરુષ પાસે એવી રીતે જીવવાનું છે, એના વચ્ચે સરળ વર્તો, એટલે પછી એ જ કરે આપણા માટે. આપણે કશું ના કરવું પડે. ભલે આપણે ગમે તેવા હોઈએ, હઠમાં ઈર્ષાથી ભરેલા હોઈએ, એની ચિંતા એને સહેજે નથી. પણ રંચ માત્ર મનમુખી ન વર્તીએ, કેવળ ગુરુમુખી વર્તીએ.